હાય બધાને જય જિનેન્દ્ર. કેમ છો બધા? જય જિનેન્દ્ર. મજામાં, વી આર ફાઇન. હાય ફ્રેન્ડ્સ, વેકેશન ચાલુ થઈ ગયું છે. ઇન્ડિયામાં કેવી ગરમી પડે છે. કેરીની સિઝન બી ચાલુ થઈ ગઈ હશે ને? હા, થોડી ગરમી પડવાની તો ચાલુ થઈ ગઈ છે. વેકેશન તો છે, પણ લોકડાઉનના કારણે અમે બધા ઘરે જ છે. હા, નહીતર તો હર વર્ષ જેવી રીતે આપણે હમણાં સોનગઢમાં ગુરુદેવશ્રીની જન્મ જયંતિ ઉજવતા હોય. દુબઈથી અમે ગયા વર્ષે ના આવી શક્યા, એટલે આ વખતે તો ટિકિટનું કહેવાય ગયું હતું. આપણા ઓનલાઈન શિબિરના ફ્રેન્ડ્સ ક્યાં છે બધા? હા, હમણાં જ એડ કરું. અરે વાહ, અત્યારે સડનલી કોઈ પ્રોગ્રામ છે? કઈ સ્પેશિયલ લાગે છે? સ્પેશિયલ તો હશે જ ને, કેમ કે આપણા પૂજ્ય ગુરુદેવશ્રીની જન્મ જયંતિ આવે છે. યસ, 132મી જન્મ જયંતિ છે, રાઈટ. 13મી મેના છે. યસ, અમે ક્યાં છે? ક્યાં છો? સ્વર્ણપુરી સોનગઢમાં. સ્વર્ણપુરી ડાન્સનો જય હો. અમે લોકડાઉન પહેલા જ સોમવાર આવી ગયા હતા. અમારી સાથે હર્ષિલ, જિનાઈ અને ત્વિષા બી અહીંયા જ છે. તમે ચિંતા ના કરો, તમે સોનગઢ ના આવી શક્યા તો એમાં કાંઈ વાંધો નહીં. અમે સોનગઢ ઘરે ઘરે પહોંચાડશું. લાસ્ટ યરની જેમ આપણે પૂજ્ય ગુરુદેવશ્રીની જન્મ જયંતિ એકદમ હર્ષ ઉલ્લાસથી ઉજવશું. મંદિરના તો દર્શન કરાવો. કરાવીએ ભાઈ, એ પણ એકદમ સ્પેશિયલ રીતે. સહજ અને પ્રમેય ડ્રોન કેમેરો લાવ્યા છે એમના પ્રોજેક્ટ માટે. આખા શંકુઓના દર્શન કરાવશે. હમણાં જ કેમેરાનું આઉટપુટ ઝૂમ પર શેર કરું છું. સ્વર્ણપુરી ધામનો જય હો. સારે જહાં से अच्छा स्वर्ण धाम हमारा. जय हो, जय हो. વાહ, જય હો. આપણું સુવર્ણપુરી સોમવાર એટલે આનંદ. સવારે પૂજ્ય માતાજીની ચર્ચા, જિનેન્દ્ર અભિષેક, પૂજા, 3 વાર પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, સ્વાધ્યાય, ભક્તિ. આવું વાતાવરણ તો આપણને ક્યાંય જ ના મળે. છેલ્લા 2 દિવસથી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન બાદ મારા માસી અમને બધાને સોનગઢનો ઇતિહાસ, ગુરુદેવશ્રી તથા માતાજીના જીવન અને દિનચર્યા વિશે માહિતી આપતા, સોનગઢમાં બધા પ્રસંગો કેવી રીતે ઉજવતા તેની બારેમાં બી ડિટેલ કહેતા. ગઈકાલે સાંજે અમે બધા સ્ટાર ઓફ ઇન્ડિયા જોવા ગયા હતા. ત્યાં અમે ભક્તિ પણ કરી અને ઘણા બધા પિક્ચર પણ પાડ્યા, જે હું આપણા ગ્રુપમાં જરૂરથી શેર કરીશ. હવે રાહ નથી જોવાતી. જલ્દીથી જલ્દી બધા મંદિરના દર્શન કરાવો. સૌથી પહેલા જેને જોઈને મિથ્યાદૃષ્ટિનું માન ગળી જાય એવા માનસ્તંભજીને ધર્મ પણ કહેવાય. માનસ્તંભજીનો શિલાન્યાસ પૂજ્ય માતાજીના હસ્તે થયું છે. આ ચિત્ર જુઓ છો ને, આ પૂજ્ય માતાજી પુરાણોમાંથી શોધી અને કારીગરો પાસે કરાવ્યા હતા. પ્રતિષ્ઠા ગુરુદેવના હસ્તે થાય છે. ગુરુદેવશ્રી કહેતા હતા કે માનસસ્તંભ એ જાહેર કરે છે કે એ જીવ જો તમો સત્ય ધર્મ જોતો હોય અને એને સમજીને આત્માનું કલ્યાણ કરવું હોય તો તે આ વિતરાગ માર્ગ જ છે. પૂજ્ય ગુરુદેવશ્રીની ઉંમર 63 હતી, એટલે માનસની ઊંચાઈ પણ 63 રાખવામાં આવી છે. પણ તમને ખબર છે, ગુરુદેવશ્રી કરતા જેમ 63 સાલા કા પુરુષ મોક્ષગામી હોય છે, એમ જ યહી અર્થાત તત્વજ્ઞાન સમજે તે અલ્પકાળમાં મોક્ષ પામે છે. ઉપરમાં સિમંદર ભગવાનના દર્શન તો કરાવ. આ પ્રસંગે પંડિત હિંમત મામાએ એ સ્તુતિ બનાવેલી. કોઈને યાદ છે? ચલો હું જ ગાઈ લઉં છું.
स्वर्णपुरे स्वाध्याय सुमंदिर जिन ग्रह गुरुजी लाया समवशरण प्रवचन मंडप जिन धर्म विभव लहराया धर्म ध्वज आया आया रे पवित्रपुर हरख हरख छाया धर्म ध्वज आया आया रे ભવિકપુર હરખ હરખ છાયા માનસતંભમાં બિરાજમાન એવા શ્રી સિમંદર ભગવાનનો જય હો. ચાલો હવે જૈન મંદિરના દર્શન કરે. વિદેહીના સિમંદર ભગવાનનો જય હો. આ જૈન મંદિર બનાવવાની આઈડિયા ક્યાંથી આવી ખબર છે ફ્રેન્ડ્સ? શ્રી શત્રુંજય તથા ગિરનારજીની તીર્થયાત્રા દરમિયાન ભગવાનની ભક્તિ કરતા પૂજ્ય ગુરુદેવ શ્રીને ભગવાનનો વિરહ જણાઈ આવતા શ્રી નાનાલાલભાઈ જસાણીએ જૈન મંદિર બનાવવાની ભાવના વ્યક્ત કરી અને પૂજ્ય ગુરુદેવ શ્રીએ પ્રસન્નતાથી સંમતિ આપી. જૈન મંદિરમાં ભગવાનની પ્રતિમા એટલી વન્ડરફુલ છે જેના દર્શન કરીને શાંતિ શાંતિ લાગે છે અને થાય કે આપણે કલાકો સુધી જ જોતા રહીએ. આ પ્રતિમાજી લેવા તો પૂજ્ય માતાજી પોતે જયપુર ગયા હતા, પણ તે જમાનામાં જયપુરથી સોનગઢ ડાયરેક્ટર નહોતી, છતાં પણ ટ્રેનો બદલીને પ્રતિમાજીને પોતાની સાથે સોનગઢમાં લઈ આવ્યા હતા. સિમંદર ભગવાનને જોઈને પૂજ્ય ગુરુદેવ શ્રીના ભાવ કેવા હશે ને, તે એટમોસ્ફિયર શું હશે. પૂજ્ય ગુરુદેવ શ્રી એ સિમંદર ભગવાનને જોઈને આંસુઓની ધારા વહતી હતી અને પૂજ્ય ગુરુદેવ શ્રીએ ભાવ વિભોર થઈને તે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યો હતો. આ પ્રસંગે એક ભક્તિ યાદ આવે છે. આવો આવો સિમંદર પ્રભુ મળ્યા રે મારા મનના મનોરથ ફળિયા રે આવો આવો સિમંદર પ્રભુ મળ્યા રે. પેલા મંદિરમાં નીચેવાળું સ્ટ્રક્ચર આ જ હતું. થોડા વર્ષ પછી ઉપરના ભાગમાં નેમિનાથ ભગવાન વિરાજમાન કર્યા. અગર ઓરિજિનલ મંદિર કેવું હતું જોવું હોય તો વિછા મંદિર જોજો, એકદમ કોપી જ છે. આ જૈન મંદિરમાં તો કંઈક યુનિક છે. જો દેખાડું, આ જે ભૂમિનું તોરણ દેખાય છે ને, એ જ્યારે સિમંદર ભગવાન પધાર્યા હતા ને ત્યારે માતાજીએ પોતે બનાવડાવ્યું હતું. અને આ તો જે રીડ કરે છે ને એમાં શું લખ્યું છે તને ખબર છે? ગુરુ કહાન કરે સ્વાગત સિમંદર નાથના. આ છે શ્રી જૈન સ્વાધ્યાય મંદિર. અરે આ બહારથી સ્વાધ્યાય મંદિરનો આકાર તો જો, એકદમ બોટ શેપ જેવો લાગે છે. હા હા, સિમિલારિટી તો જુઓ. જેમ એક શિપ એક કિનારેથી બીજા કિનારે પાર કરવામાં મદદ કરે છે, તેમ આપણા પૂજ્ય ગુરુદેવ શ્રી અને તેમની વાણી નાવિક સમાન છે. અમભવ્યો અને ભવ્ય જીવોને સંસાર સમુદ્રથી પાર કરાવે છે અને મોક્ષ લઈ જાય છે. સંસાર સાગર તારવા જીનવાની છે નવકાપરી જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. અરે વાહ, કેટલો સુંદર થોટ છે. અને અંદર જઈએ તો અંદરથી પણ કેટલી શાંતિ અનુભવાય છે. અને આમ જાણે પૂજ્ય ગુરુદેવ શ્રીના રણકારાનો સંભળાતા હોય. હે ભગવાન આત્મા, સમજાણું કઈ? આ હા 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 હા. સ્વાધ્યાય મંદિરને મંદિર કેમ કહ્યું? તને નવ દેવના નામ ખબર છે? પંચ પરમેષ્ઠી, જૈન મંદિર,
જીનમાણી, જીન પ્રતિમા, એમાં શું આવ્યું? જીનમાણી આવ્યું કે નહીં? તો જો અહીંયા મહાપરમાગમ સમયસારજી શાસ્ત્ર બિરાજમાન છે. આપણા વહાલા પૂજ્ય બેન શ્રી બેનના કર કમળથી બિરાજમાન થઈ છે અને ત્યારે બેન શ્રી બેનને પૂજ્ય ગુરુદેવ શ્રીએ ભગવતી માત નામથી સંબોધ્યા હતા. આજો આ ચારે બાજુ પંડિત રત્ન શ્રી હિંમતભાઈ, જેના આપણે મામા કહીએ છીએ, તેમને આ બોલ બધા શાસ્ત્રોમાંથી અને બધી જગ્યાએથી ગોતીને છાંટ્યા છે. જ્યારે સ્વાધ્યાય મંદિર બન્યું હતું ત્યારે મામાએ તેમના હાથેથી લાલ અક્ષરોમાં આ ચાકડા બનાવીને અને આ ચાકડા અહીંયા લગાવ્યા હતા. ત્યારબાદ અત્યારે પેઇન્ટ કરાવ્યા છે. અને આ જો અમારા પૂજ્ય ગુરુદેવશ્રીનો રૂમ છે. અહીંયા ઈ બેસતા, અહીંયા ધ્યાન ધરતા. આ બધું જોઈને એમ લાગે છે કે પૂજ્ય ગુરુદેવશ્રી આપણા સાથે અહીંયા જ છે. અને આ જો એમની લાકડી, એમના ચશ્મા અને એમના કપડાં, અને આ જો વાવ, એમની ઘડિયાળ જો ને કેટલી સુંદર લાગે છે. અને આ જે પેસેજ છે ને, અહીંયા પૂજ્ય ગુરુદેવશ્રી લાકડી લઈને ચાલતા અને જ્ઞાન ગોષ્ઠી પણ કરતા. વાવ, કેટલો આનંદ આવતો હશે ને. અને એ તને એક સાચી વાત કહું, મને તો સાચે એવું જ લાગે છે જાણે આપણા પૂજ્ય ગુરુદેવશ્રી આપણી સાથે જ છે અને આપણને તું પરમાત્મા છો અને પરમાત્મા થવાના આશીર્વાદ આપશે. તું ક્યાં ઊભો છે? તું તો મને સમોશરણ મંદિરના દર્શન કરાવવાનો હતો ને? હા, સમોશરણ કહો કે જિનેન્દ્ર ધર્મસભા કહો, એક જ ને. કેમ ભૂલી ગયા? એક મિનિટ, હું તમને અંદર જઈને દર્શન કરાવું છું. આ છે આપણું સમોશરણ મંદિર. સિમંદર ભગવાનનો જય હો. મેગ્નિફિસન્ટ છે આપણું સોનગઢનું સમોસરણ, તો કાંઈ યુનિક છે. હોય જ ને. પૂજ્ય ભગવતી માતાના જાતિ સ્મરણ જ્ઞાનના ચિતારથી તેમના જ્ઞાનમાં આવ્યું એવું જ સેમ ટુ સેમ સમોસરણની બહુ જ ડિટેલથી અને ધ્યાનથી રચના કરવામાં આવી. તને અહીંયા કુંકુંદાચાર્ય દેવ ઊભા દેખાઈ રહ્યા છે ને? જ્યારે કુંકુંદાચાર્ય દેવ ભરત ક્ષેત્રથી વિદેહ ક્ષેત્ર ગયા હતા ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય ભગવતી માતા પણ સિમંદર ભગવાનના સમોશરણમાં દર્શન કરવા અને દિવ્યધ્વનિ સાંભળવા જતા હતા. ત્યારે કુંકુંદાચાર્ય દેવ જે પોઝિશનમાં અને જે ડિરેક્શનમાં ઊભા હતા તે ભગવતી માતાના જ્ઞાનમાં આવ્યું અને એવી જ રીતે એ દ્રશ્યની અહીંયા રચના કરવામાં આવી. આ દ્રશ્ય જોઈને તો મને ઓલી ભક્તિ યાદ આવે છે. સિમંદર સભામાં નાદ છૂટ્યા કે કુંદ કુંદ ઉભા અહો રંગ રસિયા. સિમંદર સભામાં નાદ છૂટ્યા કે કુંદ કુંદ ઉભા અહો રંગ રસિયા. जिन्ने जिनेन्द्र અમે જોયા કે કુંદ કુંદ ઉભા ભગવંતને ભેટવા. जिन्ने जिनेन्द्र અમે જોયા કે કુંદ કુંદ ઉભા ભગવંતને ભેટવા. સિમંદર ભગવાનનો જય હો. કુંકુનાચાર્ય દેવનો જય હો. સમોશરણમાં જેમ સાક્ષાત તીર્થંકર બિરાજમાન છે, તેવી જ રીતે સુવર્ણપુરી આપણા બધા જ માટે એક સમવશરણ છે, જ્યાં ભાવે તીર્થંકર પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી પોતાના મુખેથી વાણી સંભળાવી હતી અને આપણા બધાને ભક્ત નહીં ભગવાન બનવાનો ઉપદેશ અવિરતપણે આપતા રહ્યા. બોલો આપણા વાલા ગુરુદેવ શ્રીનો જય હો.
તેમના મંગલ જન્મ જયંતિ મહોત્સવનો જય હો. ચાલો સમોસણ મંદિરની પાછળ ગુરુદેવ શ્રી જે આહાર લેતા હતા એ રૂમ દેખાડો. વેટ આઈ હેવ સમથિંગ સ્પેશિયલ ટુ શો. મારી પાસે એક વિડીયો છે, હું સ્ક્રીન શેર કરું છું. ગુરુદેવ શ્રી એમના ડેલી રૂટીનમાં બહુ જ સ્ટ્રિક્ટ ટાઈમ ટેબલ ફોલો કરતા હતા. સવારમાં દર્શન પૂજા બાદ બ્રેકફાસ્ટમાં ફક્ત ગરમ દૂધ લેતા હતા. જ્યારે ગુરુદેવ શ્રી ભોજન માટે પધારતા ત્યારે મુમુક્ષુઓને આહારદાન દેવાની ઉત્સુકતા રહેતી. ગુરુદેવશ્રીએ તો આપણને મીઠી રસભરી શુદ્ધ વાણીનું સરસ પણ કરાયું છે, જેનું કોઈ કમ્પેરિઝન ના થાય. પણ અગર આપણને લાગે કે આપણે આપણા વાલા ગુરુદેવશ્રીને આપણે જાત જાતની સરસ વાનગીઓ પરોસવી જોઈએ, પણ ગુરુદેવશ્રી તો ફક્ત સાદું નિયમિત ભોજન જ લેતા. ચાલો ચાલો હવે તો પદ્માગમ મંદિરના દર્શન કરાવો. બોલો શ્રી કુંકુંદ આચાર્ય આદિ સમર્થ આચાર્ય દેવનો જય હો. બોલો શ્રી જીનવાણી માતનો જય હો. બોલો શ્રી મહાવીર ભગવાનનો જય હો. તમને ખબર છે આપણા ગુરુદેવશ્રીની જન્મ જયંતિ રત્નચિંતામણી મહોત્સવ મુંબઈના ક્રોસ મેદાનમાં બહુ જ હર્ષભેર ઉજવાયો. તેની યાદી રૂપે પરમાગમ મંદિરનું આયોજન થયું હતું. તેની યાદગીરી રૂપે મંદિરની ઊંચાઈ 80 ફૂટ રાખવામાં આવી હતી. ફ્રેન્ડ્સ, ચાલો તમને આચાર્ય મુનિરાજના દર્શન કરાવો. જુઓ ફ્રેન્ડ્સ, આજે કુંકુંદ આચાર્યજી છે ને, તેમની મુખમુદ્રા તમને ખબર છે? આ પ્રતિકૃતિ પૂજ્ય બેનશ્રીબેનના જાતિ સ્મરણ જ્ઞાનમાં જે પ્રમાણે કુંકુંદ આચાર્ય દેવને જોયેલા તે જ પ્રમાણે બનાવવામાં આવી છે. જેઓ આ શ્રી સમયસારજી, શ્રી નિયમસારજી, શ્રી પ્રવચનસારજી, શ્રી પંચસ્તિકાયજી અને શ્રી અષ્ટબાહુજીની રચના શ્રી કુંકુંદ આચાર્ય દેવે કરેલી છે. અહીં આવો, તમને શ્રી અમૃતચંદ આચાર્ય દેવના દર્શન કરાવો. બોલો શ્રી અમૃતચંદ આચાર્ય દેવનો જય હો. ફ્રેન્ડ્સ, તમને ખબર છે શ્રી સમયસારજી અને શ્રી પ્રવચનસારજીની વિશેષ ટીકા શ્રી અમૃતચંદ આચાર્ય દેવે કરીને કુંકુંદ આચાર્ય દેવના હાથ ખોલીને વિશેષ ભાવોને જતાવ્યા છે. અહીં આવો, પહેલા તમને દર્શન કરાવજો. બોલો શ્રી પદ્મ પ્રબલધારી દેવનો જય હો. ધ્યાનથી સાંભળો. તેમને શ્રી નિયમસારજીની સંસ્કૃતમાં ટીકા કરીને આપણને મૂળ નિયમનું સાર કહી શુદ્ધ રત્નાત્રયનું સ્વરૂપ સમજાવ્યું છે. શ્રી આચાર્ય દેવે પોતાનું નિજ ભાવ અર્થે આ શાસ્ત્રની ટીકા કરી છે. પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રવચનમાં કહેતા હતા ને કે આમાં તો મૂળ માખણ ભર્યું છે. ત્યાં તમારી પાછળ દિવાલ પર શું અક્ષરો કોતરાયેલા દેખાય છે? પૂજ્ય ગુરુદેવ શ્રીને આકાશમાંથી પંચ પરમાગમ શાસ્ત્રો આરસના પાથરી પર કોતરાઈને નીચે આવતા હોય એવું સપનું આવેલું, જે આપણે હકીકતમાં જોઈ રહ્યા છે. ઓહો, આ ટોટલ કેટલા અક્ષરો હશે? આ કુલ 4.5 લાખ અક્ષરો છે અને બરાબર માપ લઈ જેટલી જગ્યા હતી એમાં સમાઈ ગયા. જો પૂજ્ય ગુરુદેવના હસ્તે કોતરાયેલું છે અને આ જે સહજ લખેલું દેખાય છે એ પણ એમના હસ્તે જ કોતરાયેલું છે. ચાલો હવે ઉપરના ભાગમાં મહાવીર ભગવાન બિરાજમાન છે, એમના દર્શન કરાવો. તમને ખબર છે પૂજ્ય બેનશ્રીબેન જ્યારે દર્શન કરવા આવતા ત્યારે આ જ ભક્તિ ગાતા હતા. મને આ ભક્તિ ખબર છે. મારા મંદિરિયામાં ત્રિશૂલાનંદ પધારિયા રે, મારા હૈડા માઈ હર્ષ
દૃશ્યતિ ઉભરાય રૂડા શુદ્ધ મંદિરે વીર પ્રભુજી પધારે. આજો વચનામૃત ભવન. અરે ફ્રેન્ડ, તો શું વાંચે છે? અહીંયા તો નંદીશ્વર મંદિર લખ્યું છે, તો પછી વસાનું ભવન કયું મંદિર કહેવાય છે? તું અંદર આવ, હું તને સમજાવીશ. તું મને પહેલા સમજાવ તો ખરા. પૂજ્ય ગુરુદેવશ્રીને માતાજીનો વચનામૃતનો એટલો ભાવ હતો એ તો તમે જાણો જ છો. જ્યારે મુમુક્ષુમાં એવો ભાવ આવ્યો કે આવું સિમ્પલ શાસ્ત્ર જેમાં બધા જ શાસ્ત્રોનો નિચોડ આવી જતો હોય એ પણ આટલી સિમ્પલ લેંગ્વેજમાં, તો આવું વચનામૃત ભવન તો બનવું જ જોઈએ, અને જે ભવિષ્યમાં મુમુક્ષુઓનું લાભનું કારણ બની શકે. ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રીએ અનુમતિ તો આપી જ, સાથે શિલાન્યાસ પણ એમના જ હાથે થયું. અને હા, ત્યારબાદ પૂજ્ય ગુરુદેવ શ્રીના યાદગીરી સ્વરૂપે મુમુક્ષુઓના વિશેષ આગ્રહથી સૂર્યકીર્તિ તીર્થંકરની સ્થાપના કરવાનું ભાવના જાહેર કરી, જેમાં પૂજ્ય માતાજીએ તુરંત અનુમતિ આપી દીધી અને સ્થાપના કરવાનું નક્કી કર્યું. અને હા, બે ભગવાન વિરાજમાન કરવાનું યોગ્ય ન લાગતું હતું, તેથી 3 ભગવાન વિરાજમાન કરવામાં આવ્યા. જ્યાં એક બાજુ સૂર્યકીર્તિ ભગવાન અને વચમાં આ ચોવીસીના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનને વિરાજમાન કરવાનું ફિક્સ થયું છે, અને બીજી બાજુ આવતા ચોવીસીના પ્રથમ તીર્થંકર મહાપદ્મ પ્રભુ ભગવાનને વિરાજમાન કરવાનું સજેશન માતાજીએ આપ્યું. અને પછી તો આ અકૃત્રિમ નંદીશ્વર અને પંચમેરુની પણ સ્થાપના કરવામાં આવી. આ બધો જ ઉપકાર ગુરુદેવશ્રીનો જ છે. એટલે ગુરુદેવશ્રીના વચનામૃત અને તેમનું ભવ્ય ચિત્ર આરસ ઉપર કોતરવામાં આવ્યું છે. ચલો હવે બધા મારી સાથે આ ભક્તિ ગાઓ. આવો પધારો ભાવીના જીનરાજજી રે, ભાવીના જીનરાજજી રે. પ્રભુ દર્શનથી અંતર ઉછળી રહ્યા, પ્રભુ દર્શનથી અંતર ઉછળી રહ્યા. જય જિનેન્દ્ર. કોઈ બાહુબલી ભગવાનના દર્શન તો કરાવો. બાહુબલી ભગવાનનો જય હો. દેખ્યા દેખ્યા બાહુબલી મુનિરાજ ને રે, બાહુબલી મુનિરાજ ને રે. મુનિવર મહિમાથી વંચિત કારજ પામીએ, મુનિવર મહિમાથી વંચિત કારજ પામીએ. Friends, we must say today is our lucky day. તમે તો ઇમ્પોસિબલને પણ પોસિબલ કરી દીધું. યા, આઈ એમ શ્યોર. આટલી સરસ ઇન્ફોર્મેશન મળી છે. વી વિલ શ્યોરલી રિમેમ્બર ઇટ. આપણા બેડ લક કહેવાય કે આપણે આપણા ગુરુદેવશ્રીને ક્યારેક જોયા નથી, ફક્ત એમના વિશે સાંભળ્યું છે, રીડ કર્યું છે અને એમના ઓડિયો પ્રવચન સાંભળ્યા છે. પણ યુ મસ્ટ અગ્રી વિથ મી ફ્રેન્ડ્સ કે જ્યારે આપણે સોનગઢ જઈએ ત્યારે એવું લાગે કે પ્રત્યક્ષ ગુરુદેવશ્રી આપણી જોડે જ હોય. તું પરમાત્મા છે એમ નક્કી કર, તને સમજાય છે કાંઈ? એવું કંઈ બોલે તો મને એવું લાગે કે ગુરુદેવશ્રી બોલે છે. વોટ અ બ્યુટીફુલ ફિલિંગ, વી કેન ફીલ ધ વાઇબ્રેશન્સ. વી આર સો લકી કે આપણને પૂજ્ય ગુરુદેવશ્રી, માતાજી અને આવો વિતરાગી ધર્મ મળ્યો. જેમ કે આ ડિફિકલ્ટ ટાઈમમાં પણ આપણે સૌ ઝૂમ દ્વારા સાથે મળીને આ સ્વર્ણપુરી તીર્થધામ પહોંચી પૂજ્ય ગુરુદેવશ્રીની જન્મજયંતિ ખૂબ ધૂમધામથી ઉજવી રહ્યા છે.
પૂજ્ય ગુરુદેવશ્રીના 132માં મંગલકારી જન્મ જયંતિ મહોત્સવનો જય હો. સોનગઢ આપણું રે કહેવાય એને કોઈ દી ના ભૂલાય. સોનગઢ આપણું રે કહેવાય એને કોઈ દી ના ભૂલાય. એના અણુ અણુમાં ગુંજે ગુરુવરદાન રે. એની સાથે આપણા જોડાયેલા પ્રાણ રે. એના અણુ અણુમાં ગુંજે ગુરુવરદાન રે. એની સાથે આપણા જોડાયેલા પ્રાણ રે. સોનગઢ આપણું રે કહેવાય એને કોઈ દી ના ભૂલાય. સોનગઢ આપણું રે કહેવાય એને કોઈ દી ના ભૂલાય. અશરીર સિદ્ધ દશાને પ્રાપ્ત એવા શ્રી ઋષભદેવાદી મહાવીર પર્યંત 24 જિનેન્દ્ર ભગવાનનો જય હો. સાક્ષાત સમોશરણમાં બિરાજમાન એવા શ્રી સિમંદર આદિ અજીત વીર્ય પર્યંત 20 વિહરમાન ભગવાનનો જય હો. સમયસાર નિયમસાર પ્રવચનસાર અષ્ટપાદ પંચાષ્ટિકા આદિ જીણવાની માતનો જય હો. સિમંદર ભગવાનના સંદેશ લાવનાર એવા શ્રી કુંકુનાચાર્ય દેવનો જય હો. ભૂતકાળના રાજેન્દ્ર, વર્તમાનના યોગેન્દ્ર, ભાવિના જિનેન્દ્ર એવા શ્રી કહાન ગુરુ દેવનો જય હો. પ્રશમ રસમાં મગમાં એવા શ્રી પ્રશમ મૂર્તિ ભગવતી માતનો જય હો.